હવે વાત રાજકોટની કરીએ કે જ્યાં સિટી બસમાં ક્યારેક અકસ્માતની ઘટનાઓ બને છે તો ક્યારેક ડ્રાઈવર અને કંડક્ટર નશાની હાલતમાં હોય છે અને જેના જ કારણે અંદર મુસાફરી કરતા મુસાફરો અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા પર સવાલ। રાજકોટ સિટી બસમાં નશામાં ધૂત કંડક્ટરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નશાની હાલતમાં છે આ કંડક્ટર અને તે કહી રહ્યો છે કે કોઈ ટિકિટ માંગે તો કહી દેવાનું કે મશીન બંધ છે। બાબુ પરમાર નામ છે આ કંડક્ટરનું કે જે નશામાં અત્યારે ધૂત છે અને એ કહી રહ્યો છે કે કોઈ ટિકિટ માંગે તો કહી દેજો કે મશીન તો બંધ છે। વિડીયો વાયરલ થતા સિટી બસના વહીવટ સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। આરએમટીએસની બસમાં એક ડ્રાઈવર બબડાટ કરતો હોય છે, આઉટ ઓફ કંટ્રોલ હોય છે, ક્યાંક ઇન્ટોક્સિકેટેડ હોય એવું આપણે વિડીયોમાંથી ફલિત થતું હતું। એ ધ્યાને લઈ અને ડિસિપ્લિનરી એક્શનના ભાગરૂપે અમે તાત્કાલિક અસરથી એને ટર્મિનેટ કર્યો અને એજન્સી પાસેથી અમે ખુલાસો એમ જવાબ માગ્યો કે આવું કેમ બનવા પામેલ છે। આજે રાજકોટ સિટીના જે પેસેન્જર્સ છે એમની ગરિમા જળવાય તેના માટે આવું કેમ બન્યું છે। તો એમને પહેલાં જે બાબુભાઈ વંજીભાઈ પરમાર છે એમની પાસેથી અમને જવાબ મેળવીને આપ્યો છે। એમાં એમને માનસિક બીમારી હતી। 2.5 માસ પહેલાં એમનું રિક્રુટમેન્ટ થયું હતું અને એમને ડૉક્ટર પાસેથી રેગ્યુલર દવા લેતા હતા। એ દવાનો પુરવઠો ખૂટતા એમને બબડાટ અને એન્ઝાયટી આપણે ફીલ થઈ। પેટમાં જે પેલું થાય એન્ઝાયટી એવું એમને થતાં એમનો માનસિક કંટ્રોલ ગુમાવેલો હતો એમણે।